જય શ્રી રામ મિત્રો. તો મિત્રો આજે આપણે વાત કરીશું સ્લીપ ઓન ફ્લેન્જમાં ડાયમેન્શન સ્પેસિફિકેશન વિશે. બરાબર છે. સૌથી પહેલા આપણે મિત્રો ઓડીની વાત કરીએ તો આ છેડાથી આ છેડાને ઓડી એટલે કે આઉટર ડાયામીટર કહેવાય મિત્રો. બરાબર છે. તો વનિયર દ્વારા આપને બતાવું છું. આને ઓડી કહેવામાં આવે છે. ત્યારબાદ રેઝ ફેસ એટલે કે આરએફ. બરાબર છે. આને આરએફ કહેવાય, આપ જોઈ શકો છો. બરાબર છે. ત્યારબાદ આઈડી વિશે વાત કરીશું. તો આ જે આપ વનિયરમાં જોઈ રહ્યા છો આને આઈડી કહેવામાં આવે. બરાબર છે. આઈડી અથવા તો બોર આપ જે કહેતા હોય છે. બરાબર. તેના પછી થિકનેસ વિશે વાત કરીશું. થિકનેસ એટલે જે આપણો જોબ છે તેની જાડાઈ કેટલી છે. બરાબર. તો આને થિકનેસ કહેવામાં આવે. બરાબર. ત્યારબાદ હબ ડાયામીટર. બરાબર છે. બેક સાઈડમાં જે હબ છે જોબમાં એ આને હબ કહેવામાં આવે મિત્રો. બરાબર. એમના પછી મેન પાર્ટ છે આપણો પીસીડી. બરાબર છે. પીસીડીના જે આમાં આપ 4 હોલ જોઈ રહ્યા છો એને પીસીડી કહેવામાં આવે. બરાબર. જેમ કે પીસીડી કેવી રીતે માપવો, તો આપ આવી રીતે પણ ચેક કરી શકો છો. આવી રીતે ચેક કરી અને એમાં હોલ ડાયા જે છે એ પ્લસ કરો એટલે તમારો પીસીડી મળી જાય. અથવા તો આપ એક છેડેથી બીજો છેડો વનિયર રાખીને પણ આપ ચેક કરી શકો છો. બરાબર. તેના પછી આપણે આવશે હોલ ડાયામીટર. બરાબર. આ જે છે આપણો ડ્રીલ ડાયા કહેવામાં આવે. બરાબર. આવી અવનવી માહિતી અથવા તો કાંઈ પણ નવું શીખવા માટે મિત્રો એક ફોલો કરી દેજો. અને આપના કોઈ પણ મિત્રો હોય સીએનસી લાઈનમાં તો એમને અવશ્ય મિત્રો વિડીયો શેર કરજો. બાકી મળશું કાંઈક નવા વિષય સાથે નવા વિડીયો.